નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે સેટઅપ કરવાનું છે સ્કૂલ સેટઅપ, એ સ્કૂલ સેટઅપ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર જઈ અને ત્યાં સ્કૂલ સેટઅપનું જે ઓપ્શન આપેલું છે, આપણે મેનેજ સ્ટુડન્ટને જે ખોલીએ છીએ એની નીચે સ્કૂલ સેટઅપનું ઓપ્શન આપેલું છે, એ ઓપ્શન પર ક્લિક કરવાનું। આપ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી ખુલશે, જેમાં શાળા સેટઅપ રજિસ્ટરની માહિતી એવું ખુલશે અને એમાં તમને કેટલાક પ્રશ્નો પૂછેલા હશે। શું આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે? જો અહીંયા હા હોય તો આ કરવાનું, ના હોય તો ના કરવાનું। શાળાની નગરપાલિકાનું નામ, પે સેન્ટર શાળાનું નામ અને ડાયસ કોડ ખુલશે। તમારી શાળા કયા માધ્યમમાં છે એ ખુલશે। કોના દ્વારા મંજૂર થયેલી છે, કેટલા ધોરણો ચાલે છે એ ખુલશે। અને વર્તમાન સ્થિતિમાં તમારી વર્તમાન સ્થિતિની અંદર જે બાળકો રજિસ્ટ્રેશન થયેલા હશે તમારા CTS પર, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ધોરણ મુજબ જેટલા બાળકોની સંખ્યા હશે એટલી સંખ્યા અહીંયા બતાવશે। હવે અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું છે કે બાળવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી આપણા રજિસ્ટરમાં જે સંખ્યાઓ છે એ મુજબની સંખ્યા અહીંયા હોવી જોઈએ। એટલી સંખ્યા તમારી અહીંયા થઈ જાય, ના હોય તો તમારે ટ્રેક કરવાની રહેશે, અથવા તો નવા નામ દાખલ કરવાના હોય તો નવી એન્ટ્રી કરવાની રહેશે। કેટલાક નામ અહીંથી જતા રહ્યા હોય તો એને બીજી શાળામાં કરીને બતાવવાના રહેશે। એ પ્રક્રિયા પત્યા પછી બાળવાટિકાથી ધોરણ 8 સુધીની તમામ સંખ્યાઓ તમારા રજિસ્ટર પ્રમાણે અહીંયા મેચ થઈ જાય, ત્યારબાદ અહીંયા જઈ અને નીચે જે મેનુ આપેલું છે એમાં ઉપરોક્ત તમામ વિગતો સાચી છે જેની ખાતરી મેં જાતે કરેલ છે, જેની ખરાઈ બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે, ત્યાં ટીક કરવાનું અને પછી સબમિટ અને ફ્રીજ આપવાનું રહેશે। જો અહીંયા સબમિટ અને ફ્રીજ ખરાઈ કર્યા વગર આપ્યું તો પછી જ્યારે શાળાનું સેટઅપ બનતું હશે ત્યારે આ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે, પછી આપણા રજિસ્ટરની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો અહીંયા ખરાઈ કરતી વખતે ખૂબ ચોકસાઈ રાખવાની છે। બાળવાટિકાથી ધોરણ 8 સુધીના જે બાળકોની સંખ્યા છે એ સંખ્યા જેટલી રજિસ્ટરમાં છે એટલી જ CTS પર હોવી જોઈએ। નવી એન્ટ્રી કરવાની બાકી હોય તો એન્ટ્રી કરી દેવી, પછી સેટઅપ કરવું। સેટઅપ કરવામાં ઉતાવળ અત્યારે કરવી નહીં। સંપૂર્ણ સંખ્યાનું અપડેશન થઈ જાય પછી જ અહીંયા કરવાનું રહેશે। સેટઅપની પ્રક્રિયા બિલકુલ સરળ છે।